હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો ને ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચલો શરૂ કરીએ આજની વાર્તા। આકરી જીદ। સુપર માર્કેટમાંથી દાળ, ચોખા, લોટ અને મસાલાના પેકેટ ઉઠાવી બાસ્કેટમાં મૂકતા સીમાએ અન્ય ગ્રાહકો પર પણ નજર નાખી। ગુલાબી રંગનો ડ્રેસ પહેરેલી એક ગોરી અને સહેજ જાડી સ્ત્રીને જોઈને એને લાગ્યું કે એને પહેલાં ક્યાંક જોઈ હોય, પણ ક્યાં એ યાદ ન આવ્યું। આગળ જતાં એની નજર તૈયાર અથાણાની બોટલ પર પડી। ચટાકેદાર અથાણાની બોટલ જોઈને એને એ ખરીદવાનું મન થઈ ગયું। એણે બોટલ બાસ્કેટમાં મૂકી એ દરમિયાન એના હાથમાંથી રૂમાલ પડી ગયો। પાછળ ઊભેલી પેલી સ્ત્રીનું ધ્યાન જતાં એણે રૂમાલ સીમાને આપતા કહ્યું, બહેન, આ તમારો રૂમાલ। સીમાએ આભાર માનતા રૂમાલ હાથમાં લીધો, પણ એનો અવાજ સાંભળીને સીમાને એને મોટી બહેનની બહેનપણી કલ્પના યાદ આવી ગઈ। એ આવું જ બોલતી હતી। તમે કલ્પના પટેલ છો? સીમાએ પૂછ્યું। હા, પણ હવે કલ્પના પટેલ નહીં, કલ્પના દેસાઈ છું। સોરી હો, મને કંઈ યાદ નથી આવતું, પણ તમારો ચહેરો પરિચિત લાગે છે। દીદી, હું સીમા છું, મીતાની નાની બહેન। આપણે કોલેજમાં સાથે ભણતા હતા। અરે સીમા, તું? એટલું બોલતા જ કલ્પના સીમાને વળગી પડી। મીતા શું કરે છે? દીદી તો અમેરિકા છે। એના બંને દીકરાના લગ્ન પણ થઈ ગયા। બહુ વર્ષ થઈ ગયા અમને મળ્યાને। પહેલાં તો મીતા સાથે પત્ર વ્યવહાર પણ થતો હતો, હવે તો એ છૂટી ગયો। તમે અહીં ક્યાંથી? મારો મોટો દીકરો અહીં જ નોકરી કરે છે। એ કોમ્પ્યુટર એન્જિનિયર છે। અત્યારે હું એને ત્યાં જ રહું છું। પણ તું અહીં ક્યાંથી? કલ્પનાએ પૂછ્યું। હું તો છેલ્લા 20 વર્ષથી અહીં જ છું। અહીં અમારી મોટર પાર્ટ્સની દુકાન છે। તારું ઘર ક્યાં છે? રજા પાર્ક બસ સ્ટેન્ડની પાછળ જ। તમે ક્યાં રહો છો? અમારું ઘર પણ પ્રભાત ચોક પાસે જ છે, પણ મને રસ્તાની ખબર નથી। મને અહીં આવે હજુ 1 અઠવાડિયું જ થયું છે। ખરીદી કરી લો, પછી આપણે મારા ઘરે જઈએ। હું તમને તમારે ઘરે મૂકી જઈશ। સારું, કહીને કલ્પના દીદીએ પોતાની બાસ્કેટ ઉંચકી લીધી। બંનેએ બિલ ચૂકવ્યું અને સુપર માર્કેટની બહાર નીકળી સીમાએ કારનું બારણું ખોલ્યું અને બંને એના ઘરે ગઈ। ઘરે જઈને બંનેએ લગભગ અડધા કલાક સુધી ભૂતકાળની મીઠી યાદોને મમડાવ્યા કરી। ચાલો, હવે હું નીકળું, ધવલના આવવાનો સમય થઈ ગયો છે, કલ્પનાએ કહ્યું। કલ્પના દીદીનું ઘર નજીક જ હતું। એમની કાર ત્યાં પહોંચી। એની પાછળ જ ધવલની કાર પણ આવી ગઈ। સીમા, આવને, ધવલને મળીને જા, કલ્પના દીદીએ કહ્યું। સીમાએ કાર પાર્ક કરી અને તે કલ્પના દીદીની પાસે ઊભી રહી। ધવલ, આ સીમા છે, મારી બાળપણની બહેનપણીની નાની બહેન। અહીં નજીકમાં જ રહે છે। નમસ્તે આંટી, આવો ને, અંદર બેસીએ, ધવલે કહ્યું। ના, અત્યારે મોડું થાય છે, ફરી કોઈક વાર આવીશ। નજીક જ રહું છું એટલે મળતા રહીશું। ત્યાંથી નીકળી સીમા ઘરે આવી। આજે બહુ ખુશ હતી। એક તો સ્વાદિષ્ટ અથાણું લઈ આવી હતી અને બીજું એ કે વર્ષો પછી જૂની બહેનપણી મળી હતી। આમ તો કલ્પના એની મોટી બહેનની બહેનપણી હતી, પણ એ ત્રણેય સાથે જ કોલેજ જતી હતી। સીમા BA ના છેલ્લા વર્ષમાં હતી, જ્યારે એની બહેન અને કલ્પના MA ના બીજા વર્ષમાં હતી। કોલેજે જતી વખતે ત્રણેય સાથે જ સાયકલ પર જતી। MA નો અભ્યાસ ચાલુ હતો એ વખતે જ બંને બહેનપણીઓના લગ્ન થઈ ગયા હતા। એની બહેનના લગ્ન વિદેશમાં સ્થાયી થયેલા ડૉક્ટર સાથે થતા એ વિદેશ જતી રહી। કલ્પના દીદીના લગ્ન વડોદરાના એક પૈસાપાત્ર કુટુંબમાં થયા હતા।
એમના પતિ મોટા વેપારી હતા, પણ બંનેનું પિયર ભરૂચમાં જ હોવાથી એકબીજાના સમાચાર મળતા રહેતા. એ પછી સીમાના પણ લગ્ન થઈ ગયા અને એ અમદાવાદ આવી ગઈ. અમદાવાદમાં એને 20 વર્ષથી પણ વધારે વર્ષ થયા. એને એક જ દીકરી હતી, પારુલ. એને આ વર્ષે જ હોમ સાયન્સ પૂરું કર્યું હતું. આમે પારુલને નવી નવી વાનગીઓ બનાવવાનો અને ઘર સજાવવાનો બહુ શોખ હતો, એટલે સીમાનું ઘર હંમેશા ચોખ્ખું જ લાગતું. ઘરે આવીને સીમાએ પારુલને પોતાની જૂની બહેનપણી કલ્પના દીદી સાથે અચાનક મુલાકાત થઈ હોવાની વાત કરી. પારુલે પણ ખુશ થઈને કહ્યું, મમ્મી, કાલે એ આંટીને આપણા ઘરે બોલાવો ને, હું એમને પાપડના સમોસા બનાવીને ખવડાવીશ. એમણે ક્યારેય આવા સમોસા ખાધા જ નહીં હોય. બીજા દિવસે સીમાએ કલ્પના દીદીને ફોન કરીને કહ્યું કે એ પોતે જ સાંજે 5 વાગે આવીને એમને લઈ જશે. સીમાએ કલ્પના સાથે પોતાના ઘરમાં પ્રવેશતા કહ્યું, કલ્પના દીદી, આ મારી દીકરી પારુલ. એ તો કાલે તમારી વાત કરી ત્યારથી જ તમને મળવા આતુર હતી. નમસ્તે આંટી. નમસ્તે બેટા. તું તો અસલ તારા મીતા માસી જેવી જ લાગે છે. જ્યારે અમે કોલેજમાં હતા ત્યારે એ તારા જેવી જ લાગતી હતી. હા આંટી, ઘણા લોકો મને એવું કહે છે કે હું સ્મિતા માસી જેવી જ લાગું છું. બંને બહેનપણીઓ અલગ મલકની વાતો કરવા લાગી અને પારુલ ત્યાંથી ઉઠીને રસોડામાં ગઈ. અડધા કલાકમાં જ એ ટ્રેમાં સમોસા અને ચાના કપ લઈને આવી. કલ્પના દીદી એની હોશિયારી જોઈને ખુશ થઈ ગયા. એમણે કહ્યું, અરે વાહ, તે તો તારી દીકરીને બહુ સારી તાલીમ આપી છે. બાકી આજકાલની છોકરીઓ તો રસોડામાં જતી જ નથી. મેં એને તાલીમ નથી આપી. એને પોતાને જ આ બધા કામોમાં બહુ રસ છે. એણે આ વર્ષે જ હોમ સાયન્સની ડિગ્રી લીધી. આંટી લો, સમોસા ખાઈ જુઓ. કલ્પના દીદી સમોસા ખાતા જ કહ્યું, બહુ જ સ્વાદિષ્ટ છે. કેવી રીતે બનાવે? મને પણ શીખવાડ. ધવલને તો સમોસા બહુ જ ભાવે છે. બનાવીને એને જમાડીશ. પારુલે સમોસા બનાવવાની રીત કહી. કલ્પના દીદી તો પારુલની આવડત અને એની સુંદરતા જોઈને પ્રભાવિત થઈ ગયા. પારુલ ટ્રે લઈને રસોડામાં ગઈ ત્યારે એમણે સીમાને કહ્યું, મને પારુલ જેવી જ વહુ મળે તો કેવું સારું. અચ્છા, તો તમે તમારા લાડલા માટે છોકરી શોધી રહ્યા છો. હું તો છોકરીઓ જોઈ જોઈને થાકી ગઈ છું સીમા, પણ ધવલને પસંદ પડે તો ને. આજકાલના છોકરાઓના નખરા કેટલા બધા હોય છે. આપણને જે છોકરી ગમે એને ગમવી જોઈએ ને. એટલામાં ઘડિયાળ પર ધ્યાન જતાં કલ્પના ઉઠી. 6:15 વાગી ગયા. ધવલના આવવાનો સમય થઈ ગયો. હું નીકળું. સીમા એમના ઘરે મૂકવા ગઈ ત્યારે દરવાજા પાસે ધવલ પણ મળી ગયો. એણે ધવલને ધ્યાનથી જોયો. એ દેખાવડો અને પ્રભાવશાળી હતો. એણે કોમ્પ્યુટર સાયન્સમાં PhD કર્યા પછી વિદેશ જઈને MBA કર્યું હતું. અત્યારે એ નોકરીમાં પણ બરાબર ગોઠવાઈ ગયો હતો. એને જોઈને સીમાને થયું કે એની સાથે પારુલના લગ્નની વાત નાખું તો કેવું. એણે કહ્યું, ધવલ બેટા, ક્યારેક અમારા ઘરે પણ આવો. આંટી, પહેલાં તમે લોકો આવો. મમ્મી, હજુ હમણાં જ તો તમારા ઘરેથી આવ્યા. રવિવારે તમે બધા અમારા ઘરે આવો. સારું, ચોક્કસ આવીશું, કહીને સીમા ઘરે આવવા માટે કારમાં બેઠી. ઘરે આવીને એણે એના પતિ સુશીલને પોતાના મનની વાત કરી. સુશીલે કહ્યું, તું વાત કરી જોજે, થાય તો સારું. રવિવારે સાંજે સીમા અને સુશીલ ધવલના ઘરે ગયા. સુશીલને પણ ધવલ ગમી ગયો. વાતમાં સીમાએ ધવલને પૂછ્યું, લગ્ન ક્યારે કરે છે? કલ્પના દીદીને પણ હવે થોડો આરામ મળે. લગ્ન તો કરવા છે, પણ ગમતી છોકરી તો મળવી જોઈએ ને. કેવી છોકરી જોઈએ છે તારે? મારી જેમ ભણેલી ગણેલી, મારી સાથે દરેક વિષય પર ચર્ચા કરી શકે, સારી નોકરી કરતી હોય, જેથી બંનેના મોજ શોખ પૂરા થઈ શકે. એના મગજમાં કોણ જાણે ક્યાંથી ભૂત સવાર થઈ ગયું કે કમાઉ પત્ની હશે તો જ મોજ શોખથી જીવી શકાશે. કલ્પના દીદી બોલ્યા, હું તો એને સમજાવીને થાકી ગઈ કે પૈસા જ સર્વસ્વ નથી. તું જેટલું કમાય છે એનાથી આરામથી જીવી શકાય એમ છે. પછી નોકરી કરતી છોકરીની શી જરૂર છે? ઘરે આવીશ ત્યારે એક ગ્લાસ પાણી પાનારું કોઈ નહીં હોય
ઉલટાનું કમાવ છોકરી તો એવું ઈચ્છે કે તું એની સેવા કરે, એના કામમાં મદદ કરે. શું મમ્મી, તું પણ જૂના જમાનાની વાતો લઈને બેસી ગઈ? બંને કમાઈશું તો ઘરનું કામ કરવાની જરૂર શી છે? નોકર રાખી લઈશું અને આરામથી જીવીશું, ધવલે કહ્યું. વાતોમાં સમય ક્યાંય પસાર થઈ ગયો. સુશીલ અને સીમા ઘરે જવા માટે નીકળ્યા. કલ્પના દીદીને તો પારુલ જ વહુ તરીકે જોઈતી હતી, પણ આ ધવલને કોણ સમજાવે? પારુલે તો હોમ સાયન્સ જ કર્યું હતું અને એ ક્યાંય નોકરી પણ નહોતી કરતી. એક દિવસ એને ડરતા ધવલને કહ્યું, સીમાની દીકરી પારુલ બહુ જ સરસ છોકરી છે, તું એકવાર એને જોઈ તો લે. એને જોઈને કદાચ તારો વિચાર જ બદલાઈ જશે દીકરા. આ તારી માની પસંદગીની છોકરી સાથે લગ્ન કરી લે, જો તું જરાય દુઃખી નહીં થાય. છેવટે ધવલે સીમા આંટીના ઘરે જવાની તૈયારી બતાવી. કલ્પના દીદીએ ફોન કરીને સીમાનું ધ્યાન દોરી દીધું હતું, તો પારુલને પણ આ વાતની ખબર પડી ગઈ હતી. એ દિવસે સીમાના ઘરે ઉત્સાહનું વાતાવરણ હતું. પારુલે પોતાની પસંદગીનો આસમાની રંગનો ડ્રેસ પહેર્યો હતો. માથામાં વેણી નાખેલી પારુલ પોતે જ ફૂલ જેવી નાજુક નમણી લાગતી હતી. સૌએ સાહજિક રીતે વાતચીત કરી. લગભગ કલાક સુધી બેઠા પછી ધવલ અને કલ્પનાએ જવાની ઈચ્છા પ્રદર્શિત કરી. સીમા અને સુશીલ એમને દરવાજા સુધી મૂકવા ગયા. રસ્તામાં કલ્પના ધવલ સામે પારુલના વખાણ કરતી રહી. ધવલ અકળાઈને બોલ્યો, મમ્મી, મારે કોઈ રસોઈયણ સાથે લગ્ન નથી કરવા. તમને મારી પસંદગીની ખબર છે, છતાં તમે સમજતા કેમ નથી? ધવલનો જવાબ સાંભળી કલ્પના ચૂપ થઈ ગઈ. એણે નક્કી કરી લીધું કે હવે ક્યારેય એ પોતાની પસંદગીની છોકરી એને નહીં બતાવે. એને જે છોકરી ગમશે એની સાથે જ ફેરવી આપશે. આ બાજુ સીમાના ઘરે કલ્પનાના ફોનની રાહ જોવાતી હતી, પણ કયા મોઢે કલ્પના કહે કે એના દીકરાને તો કમાતી પત્ની જોઈએ છે. 2 દિવસ રાહ જોવા છતાં કલ્પનાનો ફોન ન આવતા સીમા સમજી ગઈ. દરમિયાન એક ઓળખીતાએ સીમાના ઘરે વાત કરી કે ધવલ એના એક મિત્રને એવું કહેતો હતો કે પારુલ તો રસોઈયણ જ છે, એને ફક્ત સારું ખાવાનું બનાવતા જ આવડે છે. આ વાત પારુલે પણ સાંભળી. એનું સ્વમાન ઘવાઈ ગયું. એ પછી એ ઘરમાં ક્યારેય ધવલના નામનો ઉલ્લેખ થયો નથી. કલ્પના પણ થોડા દિવસ રહીને વડોદરા જતી રહી. સમય વીતતો ગયો. થોડાક જ મહિનામાં ડૉક્ટર આનંદ સાથે પારુલના લગ્ન થઈ ગયા. આનંદને એવી પત્ની જોઈતી હતી જેને ઘર સંભાળવામાં રસ હોય. પારુલ મળતા એ બહુ ખુશ હતો. બંને સુખેથી જીવન જીવવા લાગ્યા. પારુલે જુહીને જન્મ આપતા એમની ખુશીમાં વધારો થયો. જુહી સ્કૂલ જતી થઈ પછી પારુલ માટે સમય પસાર કરવો મુશ્કેલ થઈ ગયો. એણે ડરતા આનંદને કહ્યું કે એ ઘરે રહીને જ કોઈ કામ કરે તો કેવું? આનંદે સંમતિ બતાવી. 10-12 વર્ષમાં પારુલે રસોઈ કળામાં નિપુણતા મેળવી લીધી હતી. એણે પોતાની આ આવડતનો જ લાભ લેવાનું વિચાર્યું. એણે ડેસ્ક લંચ નામની સંસ્થા શરૂ કરી. બપોરના સમયે એ જુદી જુદી ઓફિસોમાં લંચ મોકલતી. બહુ જ વાજબી ભાવે એ ગરમાગરમ ભોજન ઓફિસોમાં મોકલવા લાગી. જોતજોતામાં એને બહુ ઓર્ડર મળવા લાગ્યા. આનંદ ક્લિનિક પરથી આવે ત્યાં સુધીમાં પારુલ પણ પોતાનું કામ પતાવી દેતી. સાંજે જુહીને હોમવર્ક કરાવવા માટે પણ તેને પૂરતો સમય રહેતો. આ કામ માટે રાખેલા માણસો સાંજે જ તાજા શાકભાજી, લોટ, દાળ, ચોખા વગેરે ખરીદી લેતા. સવારે જુહી સ્કૂલે જાય એ પછી પારુલ પોતાના માર્ગદર્શન હેઠળ રસોઈ તૈયાર કરાવતી. સ્વાદિષ્ટ અને પૌષ્ટિક રસોઈને લીધે ધીરે ધીરે માંગ વધવા લાગી. 2 વર્ષમાં તો પારુલનું ડેસ્ક લંચ બધી ઓફિસોમાં જાણીતું બની ગયું. એક દિવસ પારુલ એક મોટા લંચ ઓર્ડર માટે કશુંક આયોજન કરી રહી હતી. એ જ વખતે કોઈ સજ્જને દરવાજો ખખડાવ્યો અને અંદર આવવાની પરવાનગી માંગી. આવો, હું આપની શી સેવા કરી શકું? તમારા ડેસ્ક લંચ વિશે મેં બહુ સાંભળ્યું છે, પણ મારે વિશિષ્ટ પ્રકારનું ભોજન જોઈએ છે, એટલે જ હું પોતે અહીં આવ્યો છું, ધવલે કહ્યું. બહારનું ખાઈ ખાઈને મને પેટની બીમારી થઈ ગઈ છે. મારા પેટમાં અલ્સર છે, એટલે મારે રોજ દૂધી કે તુરિયાનું શાક, મગની દાળ, દહીં અને ભાત જોઈએ.
એણે પોતાની વાત સમજાવતા કહ્યું, દહીં અને ભાત તો હું રોજ બધા ડબ્બામાં મૂકું જ છું, પણ રોજ દૂધી કે તુરિયાનું શાક બનાવવું મુશ્કેલ છે. તમે તમારા પત્નીને જ આ શાક બનાવવાનું કેમ નથી કહેતા? તમે પરણેલા તો હશો જ ને? હા, પરણેલો તો છું, પણ મારી પત્ની નોકરી કરે છે અને એ પોતે પણ રોજ બહારનું જમી લે છે. કમાલ કહેવાય. શું કરે છે તમારી પત્ની? એક કંપનીમાં મેનેજિંગ ડિરેક્ટર છે. એને તો ટૂર પર પણ જવાનું થાય છે. એને તો ખબર પણ નથી કે મારા પેટમાં અલ્સર છે. કહેતા એ પુરુષના ચહેરા પર નિરાશા છવાઈ ગઈ. પારુલને દયા આવી ગઈ. એણે કહ્યું, સારું, તમે તમારું એડ્રેસ આપી દો, હું પ્રયત્ન કરીશ. ધવલે પોતાનું કાર્ડ પારુલને આપ્યું. નામ વાંચીને પારુલ ચોંકી ગઈ. એણે એ પુરુષને ઓળખવાનો પ્રયત્ન કર્યો. એ ધવલ જ હતો, જેણે એક દિવસ એને રસોઈયણ કહીને ઠુકરાવી દીધી હતી. પારુલે કહ્યું, તમારા મમ્મીનું નામ કલ્પનાબેન છે ને? હા, પણ એની તમને ક્યાંથી ખબર? 15 વર્ષ પહેલાં તો તમે તમારા મમ્મી સાથે અમારા ઘરે આવ્યા હતા. મારા મમ્મી અને તમારા મમ્મી બહેનપણીઓ હતી. અરે હા, યાદ આવ્યું. તમે તો હજી પણ એવા જ લાગો. મેં તો ધ્યાનથી જોયું જ નહીં. ખરેખર કહું તો આજે સવારથી જ મને પેટમાં દુખાવો થઈ ગયો છે. અત્યારે તમારા પત્ની ક્યાં છે? એક અઠવાડિયા માટે એ સિંગાપુર ગઈ છે. ત્યાં એક અગત્યની મીટિંગ છે. થોડો રસ લેતા પારુલે પૂછ્યું, તમારે બાળકો પણ હશે ને? બાળકો? ના, કોઈ બાળક નથી. મારી પત્ની એટલી બધી કામમાં રહે છે કે હજી સુધી એણે બાળક વિશે વિચાર્યું પણ નથી. તમે કહો, તમારા પતિ શું કરે છે? એ ડૉક્ટર છે અને અમારી એક બેબી પણ છે. એટલામાં જુહી મમ્મી મમ્મી કરતી અંદર દોડી આવી. સુંદર મજાની બેબી જોઈને ધવલને ઈર્ષ્યા થઈ આવી. ત્યાં વધુ વાર ન રોકાઈ શક્યો એટલે તરત ત્યાંથી નીકળી ગયો. બહાર નીકળ્યો એટલે એણે પાછળ ફરી પારુલના ઘર તરફ નજર મૂકી. મોટું ઘર, આગળના ભાગમાં લોન, દરવાજા પર એક બાજુ નાનું સરખું લટકતું ડસ્ક લંચનું બોર્ડ, દરવાજાની અંદર જમણી બાજુ 2 કાર પડી હતી. આ બધું જ કહી આપતું હતું કે પારુલ પાસે સાધન સંપત્તિની કોઈ મણા ન હતી. ધવલ વિચારવા લાગ્યો કે એક દિવસ આ જ છોકરી એને રસોઈયણ કહીને ઠુકરાવી દીધી હતી અને આજે એની જ સામે એ દૂધી કે તુરિયાના શાક માટે યાચક બનીને ઊભો હતો. કમાઉ પત્ની મળવાથી એનું જીવન બરબાદ થઈ ગયું હતું. એની પાસે સમૃદ્ધિ તો હતી પણ સુખ નહોતું. કુટુંબના નામે એ એકલો જ રહી ગયો હતો. ક્યારેક એ એની પત્નીને સલાહ પણ આપતો કે એ નોકરી છોડી દે, પણ સામેથી જવાબ મળતો, આટલું ભણીને ઘરમાં બેસી રહું તો ભણેલું નકામું જાય. ધવલ એને ક્યારેય નહોતો કહી શક્યો કે એની નોકરીના લીધે પોતાનું જીવન નકામું થઈ રહ્યું હતું. એ એક રોગી બની ગયો હતો. પૈસા ખર્ચતા એ બહારનું ખાવાનું ખાઈ શકે એમ ન હતો, કારણ કે બહારનું ખાવાનું એના માટે ઝેર બની ગયું હતું. પોતાની જિંદગીનો અતિ મહત્વનો નિર્ણય લેવામાં એ થાપ ખાઈ ગયો. એ વિચારે પોતાની જાતે જ ગાળો દેવા લાગ્યો અને એણે પોતાની કાર ત્યાંથી હંકારી મૂકી. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી નમસ્તે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.